ચૈત્રી નવરાત્રિ 19/3/2026 ગુરુવાર દૈવિક સાધના ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ. જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં. આજે આપણે જાણશું ચૈત્રી નવરાત્રિ વિશે. માતા શક્તિનું મહાપર્વ નવરાત્રિ વર્ષમાં 2 વાર આવે છે, એક ચૈત્ર માસમાં અને બીજી આસો માસમાં. આસો માસની નવરાત્રિ શારદીય નવરાત્રિ અથવા દુર્ગા પૂજા તરીકે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે, જ્યારે ચૈત્ર માસની નવરાત્રિ વિક્રમ સંવતના આરંભમાં મનાવવામાં આવે છે. શક્તિની ભક્તિ છે, ઉપાસનાનું મહાપર્વ એટલે નવરાત્રિ. 9 દિવસ દેવી શક્તિના જુદા જુદા 9 રૂપોની આરાધના કરવામાં આવે છે. રૂપ ગમે તે હોય, પરંતુ દેવી શક્તિ તો એક જ છે, જે જગતજનની છે. પરંતુ માતા શક્તિના જુદા જુદા રૂપને લઈને કરેલા કાર્યોને કારણે તે અલગ અલગ નામે પૂજાય છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ગણીએ તો આ નવરાત્રિ માર્ચ-એપ્રિલમાં આવતી હોય છે. ચૈત્ર માસની નવરાત્રિ ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આપણે ત્યાં ઘણા લોકો ચૈત્રી નવરાત્રિ વખતે ઉપવાસ કરતા હોય છે. મિત્રો, ચૈત્રી નવરાત્રિ એટલે દેવી શક્તિને જગાડવાનું મહાપર્વ. મિત્રો, તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. નવરાત્રિનું આહવાન છે દેવીની શક્તિઓને જગાડવાનું, જેનાથી આપણા ઉપર દેવી શક્તિની કૃપા ઉતરે છે અને આપણા બધા સંકટો, રોગ, દુશ્મનો, પ્રાકૃતિક આફત જેવા કષ્ટોથી બચી શકીએ છીએ. શારીરિક તેજમાં વૃદ્ધિ થાય છે, મન નિર્મળ થાય તથા આત્મિક દેવીકારક ભૌતિક શક્તિઓનો લાભ મળી શકે. ચૈત્રી નવરાત્રિમાં મા ભગવતીનું જગતજનનીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર નારીને જેઓ હિન્દુ ધર્મમાં આસ્થા સાથે જોડાયેલા છે, તેઓ કોઈને કોઈ રીતે ક્યાંક ને ક્યાંક દેવી ઉપાસના કરે જ છે. ભલે પછી તે વ્રત રાખે, મંત્ર જાપ કરે કે અનુષ્ઠાન કરે, અથવા પોતાની શ્રદ્ધા ભક્તિ અનુસાર કર્મ કરતા રહે. જોકે માના દરબારમાં ચૈત્રી અને આસો માસની આવનારી શારદીય નવરાત્રિ ધૂમ રહે છે. સૌથી વધારે આસો માસમાં ઠેર ઠેર ગરબાની અને દેવીની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિમાં ઘરોમાં દેવીની પ્રતિમા, ઘટ સ્થાપના કરવામાં આવે છે. આ દિવસમાં 9 વર્ષની બેલા શરૂ થાય છે. આ નવરાત્રિ અનુષ્ઠાન, હવન વગેરે કરવા માટેનું પર્વ છે. દરેક જણ માં શક્તિ પોતાના દુઃખ અને તમામ કષ્ટ હરી લે તે માટે સાધના કરે છે. કોઈ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે માં બગલામુખીના જાપ હવન વગેરે કરે છે, તો કોઈ મહાકાળીની ઉપાસના પણ કરે છે, તો કોઈ નવદુર્ગાની ઉપાસના કરે છે. ગમે તે પણ કોઈને કોઈ રૂપમાં પૂજા તો દેવીની જ થાય છે. આ દેવીના 9 સ્વરૂપના 9 રૂપ, તેમના પૂજનથી શું ફળ મળે છે તે જાણીએ. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ જાતના ફળની ઈચ્છા વગર દેવીની ઉપાસના તો કરવી જ જોઈએ. તો પ્રથમ આપણે જાણીએ શૈલપુત્રી. મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. પર્વતરાજ હિમાલયને ત્યાં જન્મ થવાને કારણે તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. નવરાત્રિની પ્રથમ તિથિએ શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. તેમનું પૂજન કરવાથી ભક્ત હંમેશા ધન ધાન્યથી પરિપૂર્ણ રહે છે. બીજું છે બ્રહ્મચારિણી. મા દુર્ગાનું બીજું રૂપ બ્રહ્મચારિણી છે. મા દુર્ગાના આ રૂપને ભક્તો અને સાધકો અનંત કોટી ફળ પ્રદાન કરનારું છે. તેમની ઉપાસના કરવાથી જપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની ભાવના જાગૃત થાય છે. ત્રીજું નોરતું છે ચંદ્રઘંટા. ચંદ્રઘંટા એ મા દુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે. તેમની આરાધના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તેમની ઉપાસનાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. વીરતાના ગુણોમાં વૃદ્ધિ થાય છે. સ્વરમાં દિવ્ય અલૌકિક માધુર્યનો સમાવેશ થાય છે તથા આકર્ષકનો વધારો થાય છે. ચોથું છે કુષ્માંડા. નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે. તેમની ઉપાસનાથી સિદ્ધિઓમાં નિયમોને પ્રાપ્ત કરી સમસ્ત રોગ, શોક દૂર થાય છે અને આયુષ્ય તથા યશમાં વૃદ્ધિ થાય છે. 5મો દિવસ છે સ્કંદ માતાનો. 5મો દિવસ સ્કંદ માતાની ઉપાસનાનો દિવસ છે. મોક્ષના દ્વાર ખોલનારી માતા પરમ સુખદાયિની છે. મા પોતાના ભક્તોની સમસ્ત ઈચ્છાઓ પૂર્તિ કરે છે. શત્રુઓનું સમન થાય છે. છઠ્ઠું નોરતું છે કાત્યાયનીનું. માતાનું છઠ્ઠું રૂપ કાત્યાયની છે. છઠ્ઠા દિવસે તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમના પૂજનની શક્તિઓનો સંચાર થાય છે તથા દુશ્મનોનો સામનો કરવામાં સક્ષમ બનીએ છીએ. 7મો દિવસ છે કાલરાત્રિનો. નવરાત્રિના 7મા દિવસે માતા કાલરાત્રિની આરાધના કરવાનું વિધાન છે. તેમની પૂજા અર્ચના કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે તથા દુશ્મનોનો નાશ થાય છે. સાધકના તેજમાં પણ વૃદ્ધિ થાય છે.
આઠમું સ્વરૂપ છે મહાગૌરી. દેવીનું આઠમું રૂપ મહાગૌરીનું છે. આઠમા દિવસે માતા ગૌરીની પૂજા કરવાનું વિધાન છે. તેમની પૂજા સમસ્ત સંસાર કરે છે. પૂજન કરવાથી સમસ્ત પાપોનો ક્ષય થાય છે અને નિરંતર સુખમાં વૃદ્ધિ થાય છે. નવમો દિવસ છે મા સિદ્ધરાત્રિ. મા સિદ્ધરાત્રિની આરાધના નવરાત્રિના 9મે દિવસે કરવામાં આવે છે. તેનાથી સમસ્ત સિદ્ધિઓ અને નવનિધિઓની પ્રાપ્તિ થાય છે. આજે કોઈ કઠોર તપસ્યા કે ઉપાસના કરી શકતું નથી, પરંતુ પોતાની શક્તિ અનુસાર જપ તપ પૂજા અર્ચના કરીને માની કૃપા મેળવી શકે છે. ઉત્તર ભારતમાં શક્તિપીઠોમાં આરાધના શરૂ થાય છે. રામાયણ અને રામચરિત માનસમાં પાઠ થાય છે. 10 દિવસ સુધી શાકાહાર સદાચાર નિયમોનું પાલન થાય છે. નોમના દિવસે રામ જન્મની પૂજા કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં મેળો ભરાય છે. દક્ષિણ ભારતમાં પ્રથમ દિવસે વિશેષ પૂજા થાય છે અને આંબાના પાન અને નારિયેળથી સજાવેલો કળશ દરરોજ દરવાજાને પાસે રાખવામાં આવે છે. નવમી એટલે કે નોમના દિવસે રામ મંદિરોમાં વિશેષ ભીડ જોવા મળે છે અને ખાસ પ્રકારનો પ્રસાદ વહેંચવામાં આવે છે. વિશેષ વાનગીઓ તરીકે તહેવારો હોય ત્યારે ખાસ પ્રકારની વાનગીઓ ન બને તેવું કેમ ચાલે? ઉત્તર ભારતમાં 9 દિવસ શાકાહાર અને ઉપવાસ કરવામાં આવે છે અને 9મા તથા 10મા દિવસે વિશેષ વાનગી જેમ કે ખીર પૂરી મીઠાઈઓ વગેરે બનાવવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં કાચી કેરીમાંથી બનાવેલી વાનગીઓ પુલિહોરા અને બોમ્બલુપ્ત બનાવવામાં આવે છે. કર્ણાટકમાં પણ આ જ વાનગીઓ બને છે, પરંતુ તેને અહીં પુલિઆંગરે અને હોલીગે પણ કહે છે. મહારાષ્ટ્રના મરાઠી લોકો પૂરણપૂરી બનાવે છે, જે પ્રમુખ વાનગી છે. સુખની પ્રાપ્તિ માટે દેવીને કયો ભોગ ધરાવવો જોઈએ? તો મિત્રો, હવે આપણે જાણીએ કે નવરાત્રિ દરમિયાન આપણા સુખ સમૃદ્ધિ માટે આપણે માતાજીને કયા પ્રકારનો ભોગ લગાવવો જોઈએ. તો ચાલો તે પણ જાણીએ. દેવી ભાગવતના 8મા સ્કંદમાં દેવી ઉપાસનાનું વિસ્તૃત વર્ણન છે. દેવીનું પૂજન અર્ચન ઉપાસના સાધના બાદ દાન આપવાથી આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે. પહેલા દિવસે એટલે કે એકમના દિવસે દેવીનો ષોડશોપચાર પૂજન કરી નૈવેદ્ય તરીકે ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ આ ઘી બ્રાહ્મણોમાં વહેંચી દેવાથી તમામ પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે. બીજા દિવસે દેવીને સાકરનો ભોગ લગાવી તેનું ગરીબોને દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિનું આયુષ્ય દીર્ઘ બને છે. ત્રીજા દિવસે દેવીને દૂધનો ભોગ ધરાવીને તેનું દાન કરવું જોઈએ. દૂધના ભોગથી વ્યક્તિનું સમસ્ત દુઃખમાંથી છુટકારો મળે છે. ચોથના દિવસે દેવીને માલપુવાનો ભોગ ધરાવી તેનું દાન કરવું જોઈએ. માલપુવાનો ભોગ ધરાવવાથી વ્યક્તિની તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે. 5મા દિવસે દેવીને કેળાનો ભોગ ધરાવી તેનું દાન કરવું જોઈએ. કેળાનો ભોગ ધરાવવાથી વ્યક્તિની બુદ્ધિ અને વિવેકમાં વિકાસ થાય છે. વ્યક્તિના પારિવારિક સુખમાં પણ વૃદ્ધિ થાય છે. 6ઠા દિવસે દેવીને મધનો ભોગ ધરાવી તેનું દાન કરવું જોઈએ. મધનો ભોગ ધરાવવાથી વ્યક્તિને સુંદર સ્વરૂપ મળે છે. 7મા દિવસે દેવીને ગોળનો ભોગ ધરાવવો જોઈએ અને ત્યારબાદ તેનું દાન કરવું જોઈએ. ગોળનો ભોગ ધરાવવાથી વ્યક્તિને સમસ્ત શોક દૂર થાય છે. 8મા દિવસે દેવીને શ્રીફળનો ભોગ ધરાવી તેનું દાન કરવું જોઈએ. શ્રીફળનો ભોગ ધરાવવાથી વ્યક્તિને સંતાપ દૂર થાય છે. 9મના દિવસે દેવીને વિવિધ રાંધેલા ધાનનો ભોગ ધરાવવો જોઈએ. ત્યારબાદ તેનું દાન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિમાં લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે. માન્યતા અનુસાર પુરાણોમાં ચૈત્ર માસમાં સુદ પક્ષની નોમ તિથિએ ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. ઉત્તર ભારતમાં તેને રામનવમી અને વસંત નવમી તહેવારના રૂપમાં ઉજવવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિને દક્ષિણ ભારતમાં યુગાદી તરીકે ઓળખવામાં આવે છે. નામ પરથી જ ખ્યાલ આવે છે કે અહીં સંસારનો આરંભ તરીકે તેને સમજવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે ચૈત્ર માસમાં સુદ પક્ષમાં પ્રથમ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચનાનો આરંભ કર્યો હતો. તો મિત્રો, તમને આ ચૈત્રી નવરાત્રિ વિશેષ અને દેવી શક્તિને જગાડવાનું મહાપર્વ વિશેષ આ માહિતી તમને કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આવી જ ધાર્મિક અને આધ્યાત્મિક માહિતીઓ મેળવવા માટે અમારી ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જય માતાજી તમે જરૂરથી લખજો. આ પછીના વિડીયોમાં આપણે જોશું નવરાત્રિ દરમિયાન કયા ઉપાયો કરવાથી આપણે માતાજીને પ્રસન્ન કરી શકીએ અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.